નમસ્કાર ગુજરાત। આજે છે 3 જુલાઈ 2026 અને શુક્રવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 6 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે। તો ગુજરાતના 7 થી 8 જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। મિત્રો, કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમની માહિતી જણાવીએ એ પહેલાં તમને જણાવી દઈશું કે 3 જુલાઈ છે આજે, અને આજ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે। તો એ પ્રમાણે મિત્રો આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ચૂકી છે। લો પ્રેશર સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધવાની છે। મધ્ય ભારત ઉપર એક યુએસસી બનેલી છે, એ યુએસસી સાથે કનેક્ટ થશે અને ત્યાર પછી મિત્રો એક બહોળું સર્ક્યુલેશન બનાવશે, અને બહોળું સર્ક્યુલેશનનો ભાગ કે જે ગુજરાત ઉપર આવશે, ખાસ કરીને મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આવશે, અને એમના કારણે જ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડશે। આ સાથે મિત્રો ગઈકાલે જે વિસ્તારની અંદર એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો હતો, એ વિસ્તારની અંદર આજે પણ વરસાદ અત્યારે શરૂ છે, પરંતુ એ સિવાયના જે વિસ્તારોની અંદર જ્યાં ભારે વરસાદ પડવાની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમની માહિતી પણ જણાવીશું। સાથે સાથે મિત્રો હાલમાં ગુજરાતની નજીક ભારતની અંદર 5 જેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી જણાવીશું। એના કારણે ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે 4 તારીખના રોજ, 5 તારીખના રોજ, 6 તારીખના રોજ, 7 તારીખના રોજ કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી પણ જણાવીશું। મિત્રો, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ ઉપર નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને હવામાન સમાચાર છે એ તમને સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી મળી જાય। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અત્યારે તમે જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી એ અત્યારે ખૂબ જ ખૂંખાર બની છે, અને આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે સામાન્ય રીતે મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, જેમાં અમદાવાદનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો છો હવે પછી ધોળકા છે, વિરમગામ છે, નડિયાદના વિસ્તાર છે, ખંભાતના વિસ્તારની સાથે વડોદરામાં પણ ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ફરી એકવાર મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, અને મિત્રો ખાસ કે નદીમાં નવા નીરની સાથે પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। એકદમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી લઈને હવે પછી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની સાથે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, ખાસ આપણે જણાવી દઈએ કે ગઈકાલે જે વરસાદ ગુજરાતમાં પડ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોમાં 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા, જ્યારે મિત્રો જૂનાગઢના માળિયા, હાટિયાનામાં ખાસ કરીને છેલ્લા 30 કલાકની અંદર 11 ઇંચ જેટલા વરસાદ પડવાથી મિત્રો ત્યાં તમે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા, નદી નાળાઓ છલકાણા છે, તો અમુક ઘરોમાં પાણી ઘૂસાયાના સમાચાર સામે આવ્યા। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। એ નકશા વિશે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ, કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાની અંદર કે મિત્રો યલો એલર્ટ વાળી વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથનો વિસ્તાર છે, પોરબંદર છે, અને ખાસ કરીને હવે પછી જૂનાગઢના જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટની વોર્નિંગ આપી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં સુરત, નવસારી, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે, અને મિત્રો ચોમાસાના નવા રાઉન્ડને લઈને અને વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। પરંતુ અત્યારે કયા વિસ્તારની અંદર સૂકું વાતાવરણ છે, તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં અત્યારે કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી। બાકી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટ વાળી વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। અત્યારે ચોમાસું કયા વિસ્તારમાં પહોંચી ગયું છે,
મિત્રો આમ તો નજર કરીએ તો ગઈકાલ સુધીમાં ભારતના 80 થી 85% સુધીના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું હતું, પરંતુ આજે તમે જોઈ શકો છો માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને રાજસ્થાનના જે પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારો છે કે જ્યાં ચોમાસું હજુ સુધી આવ્યું નથી. બાકી મિત્રો અરબ સાગરનો દરિયો અત્યારે ખૂબ સક્રિય છે અને બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ લો પ્રેશર છે બનતું જોવા મળ્યું છે. મિત્રો આકાશી આફત આવી છે, એકસાથે 5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં ચોમાસું હવે અત્યંત ભયંકર અને આક્રમણ મોડમાં પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો રાજ્યમાં આકાશમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં આગામી 8 જુલાઈ સુધીમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં આભ ફાટવા જેવી સ્થિતિ અને જળબંબાકાર જેવી વરસાદની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મિત્રો આપણે જણાવી દઈએ તો 12 મેઘ ખાંગા થયા છે, 10-10 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે, જેમાં સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મિત્રો ખાસ કરીને આજે ગુજરાતમાં 140%થી પણ વધુ તાલુકામાં છે એ ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં મિત્રો જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. એ ઉપરાંત છેલ્લા 2 કલાકમાં તો કેશોદમાં તમે જોઈ શકો છો મિત્રો 4-4 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં મિત્રો ખેતર બેટમાં ફેરવાયા છે અને મિત્રો જ્યાં ખાસ કરીને બોટાદના રાણપુરમાં મિત્રો જોઈ શકો છો તો નદી પણ વહેતી થઈ છે. મિત્રો અત્યારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ જામી છે અને ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને વલસાડ છે, ધરમપુર છે, ત્યાં તાલુકામાં મિત્રો તમામ શાળાઓમાં આજે જાહેર રજા આપી દેવામાં આવી છે. મિત્રો શાળામાં ખાસ કરીને વલસાડમાં છેલ્લા 2 કલાકની અંદર 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સાથે મિત્રો જાહેર માર્ગો અને નદીમાં જેવા દ્રશ્યો જોવા મળ્યા છે કે ભારે વરસાદના કારણે નવજીવન પણ પ્રભાવિત થયું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજના વરસાદની આગાહીની સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતના વેધર ડેટા સામે આવે છે, મોડેલો સામે આવ્યા છે. આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે જે સમુદ્ર છે એ અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડી છે. મિત્રો તમે જોઈ શકો છો આજે 3 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ પ્રમાણે મિત્રો મોડેલો સામે આવ્યા કે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ અને હવે બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર છે તમે જોઈ શકો છો. અને આ સિસ્ટમનું નામ અત્યારે મિત્રો USC એટલે કે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે અને મધ્ય ભારતના ભાગોથી આ વરસાદી સિસ્ટમ હવે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો સુધી, સુરતના ભાગો સુધી, મુંબઈ મહારાષ્ટ્રના ગોવાના ભાગો સુધી અને બેંગલુરુ બેંગલવીના વિસ્તારોની અંદર કર્ણાટકના વિસ્તારોમાં તમે જોઈ શકો છો એ વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ લંબાયેલી જોવા મળી છે. સિસ્ટમનું નામ મિત્રો સ્ટોફ જાહેર કરવામાં આવ્યું છે. આમ એકસાથે 3 સિસ્ટમો સક્રિય થઈ છે અરબ સાગરના દરિયાથી લઈને મિત્રો બંગાળની ખાડી અને બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારતના ભાગોમાં. આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 2 જોડા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ગુજરાતમાં. મિત્રો તમે જોઈ શકો છો ભારે તેથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મિત્રો બીજી સિસ્ટમ ઉપર નજર કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં બનેલું જે વહેલી સવારથી જ પાકિસ્તાન લાગુના વિસ્તારથી લઈને રાજસ્થાન અને રાજસ્થાનથી લઈને એક ખાસ મિત્રો એક સિયર ઝોન છે બનેલું જોવા મળ્યું છે. ગઈકાલે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આગામી 3 દિવસ સુધી છે જાહેર કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે એટલે કે 3 તારીખના રોજ જે ગુજરાત રાજ્યના જે નકશાઓ રજૂ કર્યા છે, નકશાઓ વિશે વાત કરીએ તો આજે ભાવનગર છે, અમરેલીનો વિસ્તાર છે, એ સાથે તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારીના વિસ્તારોમાં ટોટલ મિત્રો 6 જિલ્લાની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ આજે રાત્રિના સમયગાળા દરમિયાન દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગીર સોમનાથનો વિસ્તાર છે, તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ છે, નર્મદા છે, ડાંગ છે, વાપીનો, તાપીનો વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. આજના દિવસે એટલે કે મિત્રો આજે 3 તારીખના રોજ આગાહી છે એ સામે આવી છે. દેવભૂમિ દ્વારકા છે, બોટાદનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં મિત્રો ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કે જે આજે એટલે કે આજે 3 તારીખના રોજ છે જાહેર કરવામાં આવી છે. અને મિત્રો દિવસો બદલાતા તમે જોઈ શકો છો મોડેલોની અંદર પણ અને હવામાનની અંદર પણ મોટા ફેરફારો થઈ શકે છે. મિત્રો 4 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 થી 5 જિલ્લાની અંદર રેડ એલર્ટ, તો માત્ર ખાસ સૌરાષ્ટ્રમાં 1 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. બાકી ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો દિવસો બદલાના અને ગુજરાતમાં વરસાદની આગાહી અને
માત્રામાં ફરી એકવાર ઘટાડો થયો. તમે જોઈ શકો છો મિત્રો 5 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે તો અમુક ભાગોમાં 5 થી લઈને મિત્રો 10 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. હાલ તમે જોઈ શકો છો મિત્રો 6 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની એક જે રેડ એલર્ટની વોર્નિંગ હતી એ દૂર થઈ ગઈ છે. માત્ર ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે, પરંતુ 7 અને 8 તારીખ, જેમાં 8 તારીખના રોજ તો માત્ર સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર વરસાદ અને દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાની અંદર યલો અને ખાસ કરીને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો અત્યારે જોઈ શકો છો ગુજરાતની અંદર દમણ દાદરાનગર હવેલી છે, સુરત ભરૂચના વિસ્તારો છે જ્યાં મોડેલો દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુરના અમુક વિસ્તારોમાં, તાપી, વાપી, ડાંગ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ હાલ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભાવનગર, મહુવાના જે તળાજાના વિસ્તારો છે, આ સાથે મિત્રો રાજુલા છે, ઉનાના વિસ્તાર છે, ધારી છે, ખાંભાના વિસ્તારો છે, એ બધા જ વિસ્તારની અંદર આજે મિત્રો ફરી એકવાર ભાવનગરની અંદર પણ શિહોરના વિસ્તાર છે, પાલિતાણાના વિસ્તાર છે, ત્યાં વરસાદની શક્યતા છે એ જોવા મળી રહી છે. જૂનાગઢ છે, પોરબંદરના વિસ્તારોમાં પણ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં, વડોદરાનો વિસ્તાર છે, આણંદના વિસ્તારમાં પણ, ત્યાર પછી મિત્રો દાહોદ છે, પંચમહાલ છે, ગોધરા છે, છોટાઉદેપુરના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો મોડેલો દ્વારા આગાહી સામે આવી છે ભારે વરસાદ જોવા મળશે. બોર્ડર લાગુના વિસ્તારોમાં આપ અહીં જોઈ શકો છો મહેસાણા છે, હિંમતનગરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ અને ચોમાસું ફરી એકવાર આજે સક્રિય થયું છે. અને ગઈકાલ કરતાં મિત્રો અમુક સેન્ટરોની અંદર આજે પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો આજે બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સારા વરસાદની ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા એ પણ હવે ખેડૂતોની રાહ પૂરી થવા જઈ રહી છે. મોડેલો દ્વારા જે આગાહીઓ સામે આવી છે, હજુ પણ ગુજરાતમાં મિત્રો વરસાદી લાંબો ચાલશે. જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, તો કયા કયા વિસ્તારની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો 4 તારીખના જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે. 4 તારીખના રોજ રાજસ્થાનના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્રના બોર્ડરના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધતું જ દેખાતું જોવા મળ્યું છે. મિત્રો 4 તારીખના રોજ આપ અહીં જોઈ શકો છો નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં બનશે અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર આવેલી આ સિસ્ટમ નજીક આવી જશે. અને ખાસ કરી મિત્રો 5 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને 5 તારીખના રોજ વરસાદની માત્રામાં ફરી એકવાર વધારો થતો જોવા મળશે. અનેક વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. અત્યંત ભારે વરસાદ પણ જોવા મળશે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે. 6 તારીખના જે આ મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે એ પણ આપ જોઈ શકો છો. પાકિસ્તાનના વિસ્તારોમાંથી, અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી ભારે પવનો અને ગરમ પવનો ચાલુ રહેશે, એટલે કે વરસાદના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર વધઘટ થતી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ મિત્રો ભારે વરસાદ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો બદલાતા દિવસોને લઈને 7 તારીખના રોજ તમે જોઈ, 6 તારીખના રોજ તો એકદમ ગુજરાતના માત્ર ખાસ કરીને કચ્છ સિવાય ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ ગ્રામીણ પંથકોની અંદર ભારેથી ભારે વરસાદનો અમુક ભાગોમાં ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડી છે, વેધર ડેટા સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો 8 તારીખના રોજ આપ અહીં જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ છે મધ્ય ભારત તરફ વળાંક લઈને આગળ વધતી ગઈ. અરબ સાગર અને બંગાળની ખાડી થોડીક નબળી પડતી જોવા મળી છે. અને હાલ જે રીતના સમાચાર સામે આવ્યા છે એ રીતના મિત્રો 17, 18 તારીખ એટલે કે 12 તારીખ પછી તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં ફરી એકવાર અમુક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળશે. નવી વરસાદી સિસ્ટમો બનશે ત્યારે જ ગુજરાતમાં ચોમાસું અસલી રંગ પકડશે. ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાના આગમન છતાં પણ વરસાદ શરૂ રહેશે નહીં. મિત્રો આજે 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ એટલા દિવસ માટે ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ આવી રહેલા જે મોડલ ડેટા તરફથી કે 700 SP સુધીના લેવલના વાદળાઓ ઉત્તર ભારતના ભાગોમાં બન્યા છે. અને આપ અહીં જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ કે જામનગરનો વિસ્તાર છે, દ્વારકાના જિલ્લાથી લઈને હવે પછી તો અમુક ઘણા બધા વિસ્તારોની અંદર એવું મોડલ સામે આવ્યું, ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા. અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારા વરસાદ ન પડે, બાકી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તો ગુજરાતમાં શરૂ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો આવતીકાલથી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ભારે મેઘખાંગા થશે. 10, 12 ઇંચ સુધીના વરસાદો પડશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો અત્યારની હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે. મિત્રો આજે જો વાત કરીએ તો આજે 3 તારીખ છે ને આજે 3 તારીખના રોજ અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી, લાંબા ગાળાની આગાહી સામે આવી છે, એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો આવનારા 24 કલાકની અંદર ગુજરાતમાં કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, એમની અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે, એમના વિશે વાત કરીશું. ગીર સોમનાથનો વિસ્તાર છે, સુરત, વલસાડના વિસ્તારમાં કેવા વરસાદ જોવા મળે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો જૂનાગઢના માંગરોળમાં 10.5 ઇંચ વરસાદ, આ સાથે કેશોદમાં 10 ઇંચ, માણા
વદરમાં મિત્રો 9 ઇંચ જેટલો વરસાદ, માળિયા હાટિયાનામાં મિત્રો અત્યારે ભલે 8.5 ઇંચ વરસાદ હોય પરંતુ છેલ્લી 30 કલાકમાં 11 અથવા તો 10.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. સૂત્રાપાડામાં મિત્રો તમે જોઈ શકો છો 7.68 ઇંચ. આ સાથે જામજોધપુરમાં મિત્રો 7 ઇંચ છે. પાટણ વેરાવળમાં મિત્રો 6.5 ઇંચ છે. કુતિયાણામાં 5.5 ઇંચ છે. વિસાવદરમાં 4 ઇંચ છે. વંથલીમાં મિત્રો 3 ઇંચ છે. ખાસ કોડીનારમાં 3 ઇંચ છે. ઉપલેટામાં 3 ઇંચ 3.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. ગીર તાલાલામાં મિત્રો 3 ઇંચ વરસાદ છે. સિનોરમાં મિત્રો 3 ઇંચ છે. ધોરાજીમાં 3 ઇંચ છે. આ સાથે મિત્રો જૂનાગઢના જે ગ્રામીણ પંથકો છે તે સામાન્ય રીતે 2 ઇંચ છે અને શહેર સિટીમાં તમે જોઈ શકો છો ત્યાં પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ છે. મેદરડામાં મિત્રો 2 ઇંચ છે. વાળિયામાં 2 ઇંચ છે અને બાયડમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના નકશાઓ છે રજૂ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ દિવસોની અંદર અલગ અલગ રીતની વોર્નિંગો પણ સામે આવી છે. ક્યારેક સૂકું વાતાવરણ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે તો ક્યારેક મિત્રો તમે જોઈ શકો છો વરસાદ હોવા છતાં પણ તમે જોઈ શકો છો તડકો નીકળતો જોવા મળવાનો છે. આમ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ માટે 5 વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને 5 વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે તમે જોઈ શકો છો સિયર ઝોનનો ઘેરાવો પણ ગુજરાત ઉપર ઘેરાતો જોવા મળવાનો છે. મિત્રો અત્યારે જે તમામ જે વેધર ડેટા સામે આવ્યા છે અત્યારે ઇંગ્લિશમાં મિત્રો આ તમામ અત્યારે જે હવામાન સમાચાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરી દેવામાં આવ્યા છે. જે મિત્રો એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનશે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધશે રાજસ્થાન તરફ જશે અને ત્યાર પછી મિત્રો ઓફ સ્ટફ આગળ આવશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. એ રીતના મિત્રો અત્યારે જે ખાસ કરીને મિત્રો અત્યારે જે લેખ સામે આવી રહ્યા છે એ પણ આપ જોઈ શકો છો અને બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદના સમાચાર સામે આવ્યા છે. આ મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. એ સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે. જ્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતર થશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપણે ફરી એકવાર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારનું વાતાવરણ કેવું જોવા મળ્યું. અત્યારે ગુજરાતના પાકિસ્તાનના વિસ્તારોમાંથી ક્યારેક વરસાદી સિસ્ટમના પવનો આવી રહ્યા છે તો ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે. જ્યારે બંગાળની ખાડીમાં ઓલરેડી લો પ્રેશર સિસ્ટમ છે. જ્યારે અત્યારે તમે જોઈ શકો છો વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું ક્યાં પહોંચ્યું તમે જોઈ શકો છો મિત્રો. જે વાવાઝોડું છે અચાનક જ એક વાવાઝોડું મિત્રો આ રીતે આગળ વધી રહ્યું છે તો બીજું વાવાઝોડું હજુ પણ પેસિફિક મહાસાગરમાં બની રહ્યું છે. આ વાવાઝોડું છે આ રીતે આગળ વધી શકે છે. એમના કારણે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી નવી લો પ્રેશર સિસ્ટમો બનશે તેવા દ્રશ્યો સામે આવ્યા. આમ મિત્રો તમે જોઈ શકો છો આજે 3 જુલાઈના રોજ સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ખાસ કે મિત્રો 75 થી 50% સુધીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો આપ અહીં જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. તો મિત્રો 50 થી 75% સુધીના એવા વિસ્તારો હોય છે કે જ્યાં આજે વરસાદ જોવા મળશે પરંતુ આવતીકાલે વરસાદ ન પણ જોવા મળે. 4 તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અસર જોવા મળશે. તો ગુજરાતના સૌરાષ્ટ્રમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ તો અમુક ભાગોમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. નદી નાળાઓ છલકાતા જોવા મળશે. અને મિત્રો ખાસ કે આવતીકાલથી ગુજરાતમાં આદ્રા નક્ષત્ર પૂરું થશે અને ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે તમે જોઈ શકો છો પૂર્ણવસુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાનું છે. અત્યંત